દાહોદના રતનમહાલ ખાતે પત્રકારિતા પરિષદનું ભવ્ય મહાઅધિવેશન સંપન્ન. સરકાર સામે ગુંજ્યો પત્રકારોનો અવાજ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર રતનમહાલ રીંછ અભયારણ્ય ખાતે પત્રકારિતા પરિષદનું ભવ્ય મહાઅધિવેશન યોજાયું હતું. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં પત્રકારોના પ્રશ્ન અને પડકારો અંગે સરકાર સામે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા. દાહોદના કંજેટા રતનમહાલ ખાતે યોજાયેલ આ અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની વેદનાઓને વાચા આપી, જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ પત્રકારોની મહેનતને બિરદાવી હંમેશા તેમની સાથે ઉભા રહેવાની ખાતરી આપી. વન વિભાગના આરએફઓ જયંતિભાઈ બારિયાએ પણ પત્રકારોની કામગીરીની પ્રશંસા કરી પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ પોતાના સંબોધનમાં પત્રકારોની સુરક્ષા, વીમો અને પડતર માંગણીઓ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે સરકાર પત્રકારોની વાજબી માંગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહી છે, જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે. જેના અન્ન ભેળા તેના મન ભેળાની ઉક્તિ સાર્થક કરતા તમામ પત્રકારો એક સાથે સમૂહ ભોજન લીધું. આ કાર્યક્રમ સફળ બનાવવામાં ધાનપુર અને સિંગોડ તાલુકાના પત્રકારોનો સિંહફાળો રહ્યો હતો. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પત્રકારિતા પરિષદના હોદ્દેદારો અને સ્થાનિક પત્રકારો ઉમટી પડ્યા. એકતાના આ મંચ પરથી આગામી સમયમાં પત્રકારોના હિત માટે લડત તેજ કરવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે. લોકશાહીના ચોથા સ્તંભની એકતાનો અવાજ. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં પત્રકારોના હક્કો માટે ગુંજ્યો હુંકાર. ધાનપુર અને સિંગોડની ટીમોએ કાર્યક્રમને બનાવ્યો યાદગાર. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.